આત્મા પ્રોજેક્ટ જામનગર અને એમની સોનેરી ઝલક. તો ચાલો આવો નિહાળીએ પ્રાકૃતિક કૃષિ અંગેના ખેડૂત મિત્રોના અભિપ્રાયો. મારું ગામ ઠેબા, તાલુકો જિલ્લો જામનગર. મારું નામ છે સંઘાણી દિલીપભાઈ હીરાભાઈ. મારા ફાર્મનું નામ છે અક્ષરબ્રહ્મ ઓર્ગેનાઇઝ ફાર્મ. હું આ છેલ્લા 10 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું અને 2017માં પાલેકર સુભાષ પાલેકરની ટ્રેનિંગ લીધેલી. વડતાલ આત્મા થ્રુ મને જવાનો ચાન્સ મળ્યો હતો. ત્યાંથી મેં 100% પ્રાકૃતિક ખેતી કરું છું. આમ તો વર્ષોથી હું રસાયણ ખાતર ઓછો ઉપયોગ કરતો, પણ અત્યારે તો પ્યોર 100% પ્રાકૃતિક છેલ્લા 10 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું. અને અવારનવાર આ જિલ્લામાં અને બહાર જવાનું પણ અમને આ આત્મા થ્રુ જવાનું મળે છે. અમને એનો ચાન્સ અમે લાભ પણ લઈ છીએ, એનાથી બેનિફિટ પણ સારો છે. અને છેલ્લા આજે 2 વર્ષથી આ હલકા મિલ્ટ વર્ષ જે સરકાર તરફથી ઉજવ્યો, એમાં મને 6 જાતના હલકા ધાનનું બિયારણ મળેલું છે આત્મા થ્રુ. એનું હું વાવેતર કરું છું અને છેલ્લા 2 વર્ષ દિવસથી તેનું માર્કેટિંગ પણ કરું છું. રાગીની તો અમે 8 થી 10 જાતની પ્રોડક્શન પણ અમે ખુદ જ બનાવી છીએ અને એનું સારાનું રિઝલ્ટ સારું મળે છે. એના પાપડ, એના કુરકુરિયા, ચકરી એ જનરલ અમે હંધું વેચાણ કરી છીએ. હમણાં જે આપણે 1લી, 2જી, 3જી મ્યુનિસિપાલિટી તરફથી જે મિલ્ટ વર્ષ ઉજવ્યો એમાં અમે ભાગ લીધો. એમાં પણ અમારું વેચાણ પણ સારું થયું અને અત્યારે ખરેખર પબ્લિક જાગૃત થતાં અમને એનો મોટો બેનિફિટ પણ મળે છે. અને ખરેખર આ પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે. અને છેલ્લે 2 વર્ષ ત્યાં અમને અમારી જગ્યામાં જ એટલો એનર્જી ને એટલો પાવર જગ્યામાં આવી ગયો છે કે અમે કાંઈ પણ વસ્તુનો એટલો છંટકાવ નથી કરતા, પણ જગ્યાનો જ એવો પ્રભાવ છે કે અમારા ફાર્મ ઉપર કોઈ વસ્તુ ખોટી જાતની જીવજંતુ આ તે કંઈ આવતી નથી. આનો અમે છે ને દર શનિવારે આપણે મેહુલ એક્સચેન્જ 80 ફૂટના રોડ ઉપર છે, અહીંયા અમને કલેક્ટર દ્વારા આત્માના કમિટી દ્વારા અમને એ જગ્યા ફાળવેલી છે. અમે 8 થી 10 ખેડૂત દર શનિવારે અહીંયા માર્કેટમાં માલ વેચાણ કરવા માટે પણ જાય છે. અહીંયાય પણ અમને એનો સારો સપોર્ટ મળે છે અને ગ્રાહકે સારું રહે છે. અને આની પહેલાં હું આ ખેતી પહેલાં મારો પોતાનો બિઝનેસ હતો, પણ એના કરતાં મને આ ખેતીમાં મારી તંદુરસ્તી, શરીર સારું રહ્યું અને આમાં બેનિફિટ પણ સારો રહે છે. આ ખેતી કરવાથી ઘણો લાભ. અમે બીજા ખેડૂતને પણ અમે પ્રેરણા આપી છીએ કે આ તમે તમારા પરિવાર પૂરતું વિચારી અને આ કરો. કારણ કે અટાણે નાની ઉંમરમાં 11 વર્ષની ઉંમરમાં એટેક ચાલુ થઈ ગયા છે. એનો આ ખોરાક રસાયણ ખાવાથી આ વધારે આપણે નુકસાન થાય છે. તો આપણો પરિવાર જેટલો છે એટલો તો નિરોગી રહે. અમે તો આ હંધાઈને ખેડૂતને આહવાન આપીએ છીએ કે તમારા ઘર પૂરતું આજે આપણે બાપદાદાના વારસામાં જે જમીન આપી છે 1 વીઘો જગ્યા આપણી નથી જ ગણતરી કરી અને આ પ્રાકૃતિક ખેતી કરો. સરકાર તો આમાં બહુ સપોર્ટ દે છે, પણ ખેડૂત લોબી આપણી જાગૃત થતી નથી. ખરેખર આ વસ્તુ કરવા જેવી છે અને અમે તો હંધાઈને આ પ્રેરણા જ આપી છીએ કે આ વસ્તુ કરો. અને ગાય આખી એક આપણે ધાર્મિક વૃત્તિ પ્રમાણે ના જાય, પણ આપણા શરીર માટે તો એનો બહુ મોટો બેનિફિટ છે. ગાયમાં જે તાકાત છે આખી વસ્તુ જ બીજી છે. આ કરવાથી ઘણો લાભ મળે છે. મારા ઘરના છે, અમે જાતે જ બંને ખેતી કરી છીએ અને કાંઈ પણ પાકનો મૂલ્યવર્ધન જાતે જ કરી છીએ. પેકિંગ પણ અમે જાતે જ કરી છીએ
અને એનો સાફ સફાઈને એ હંધું અમે ઘરે જ કમ્પ્લીટ કરીને વેચાણ પણ કરી છે. અત્યારે અમારે બહુ સારું છે, મારે જામનગર 6 કિલોમીટર છે છેટું, એનાથી અમે ઓનલાઈન કાયમી માટે વેચાણ પણ કરી છીએ. અમારી એક ગાડી કાયમી માટે જામનગર જાય છે, દૂધ, છાશ, ઘી, કઠોળ, હંધી પણ જાતના કિચનની કાંઈ પણ સામગ્રી જોતી હોય અમારા વસ્તુ મળે છે. ને અહીંથી જામનગર નજીક છે એટલે એના છે ને અમારા આગળ અત્યારે હાલ 7 ગાયું છે અને મેં હજુ જે પણ કરી છે જાત મહેનત ઉપર કરી છે અને અમારે તો બીજાઓને અમે પ્રેરણા આપી છે કે આ વસ્તુ યોગ્ય હશે ને કરવા જેવી છે અને ભવિષ્યમાં આપણે કરવી પણ પડશે જ. અને આમાં મારા ઘરનાનો પૂરેપૂરો સપોર્ટ છે, કારણ કે એના વગર આ પ્રાકૃતિક ખેતી કરવી અટાણા સમય પ્રમાણે અઘરી છે, કારણ કે લેબર વર્ગ, મજૂર વર્ગ તો આ વસ્તુથી છેટું જાય છે. આ જે કાંઈ પણ કર્યું એ આપણે જાત મહેનતથી જ કરી તો જ આ પ્રાકૃતિક ખેતી થાય.